નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર। જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢમાં ગૌરવ હાજી રમકંડુને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત, ઢોલકના માણીગરને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે વણઝારી ચોકમાં નવરાત્રીમાં ઢોલક વગાડવા તેઓ જતા હતા। ત્યારે પ્રાણલાલ વ્યાસે મારા પરિવારનું ખૂબ ધ્યાન રાખ્યું હોવાનું નિવેદન આપ્યું છે। પોતાની કારકિર્દીની શરૂઆતના જૂના દિવસો તેમણે યાદ કર્યા છે। તો જૂનાગઢના ગૌરવ હાજી રમકડુને પદ્મશ્રી સન્માન, ઢોલકના માણીગરને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે વણઝારી ચોકમાં નવરાત્રીમાં ઢોલક વગાડવા માટે તેઓ જતા હતા। ત્યારે પ્રાણલાલ વ્યાસે મારા પરિવારનું ખૂબ ધ્યાન રાખ્યું હોવાનું તેમણે નિવેદન આપ્યું છે। તો આ સાથે પોતાની કારકિર્દીની શરૂઆતના જૂના દિવસો પણ તેમણે યાદ કર્યા છે। તો જૂનાગઢના ગૌરવ હાજી રમકડુને પદ્મશ્રી સન્માનની જાહેરાત કરવામાં આવી છે। ઢોલકના આ માણીગરને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરાઈ છે। ત્યારે વણઝારી ચોકમાં નવરાત્રીમાં તેઓ ઢોલક વગાડવા માટે જતા હતા। આજે પદ્મશ્રી એવોર્ડ માટેની મને ખાતરી હતી કે મને પદ્મશ્રી એવોર્ડ મને મળશે અને પદ્મશ્રી એવોર્ડ મને નરેન્દ્રભાઈ મોદીના હાથથી જ મને મળશે। મને એટલી ખાતરી હતી। આખી જિંદગી મેં મારી તપસ્યા હતી કે મારી ઢોલક અને પદ્મશ્રી એવોર્ડની, અને મારી ઢોલક છે દિલ્હીના જાપાની, પણ આખા ભારતમાં અને આખા વર્લ્ડની અંદર, ગુજરાતની અંદર બી ડાયરા મેં ખૂબ કર્યા। રસધારામાં રાખાભાઈ, પ્રાણભાઈ, નાનજીભાઈ, સમજ્યા, ખૂબ ડાયરા કર્યા। 25,000 પ્રોગ્રામ મેં ડાયરાના કર્યા। ગાયો માટે પ્રોગ્રામ કર્યા, મંદિરો માટે પ્રોગ્રામ કર્યા, મંદિરોમાં નોકરી બી મેં કરી। આજે મારા વતનની અંદર બી મને વતનમાંથી બી એટલા ફોન આવ્યા કે હાજી તને અભિનંદન આપ્યું છે કે તે તારી જિંદગીને તારી સફળતા તે પૂરી કરી, સમજ્યા। એ માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને નરેન્દ્રભાઈને હું વધારે આભાર માનું છું। જૂનાગઢ અને ગુજરાતને માટે ગૌરવનો દિવસ છે। આજે કેન્દ્ર સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડની ઘોષણા કરવામાં આવી છે, ને એમાં ગુજરાતના 3 સન્માનીય વ્યક્તિઓને પદ્મશ્રી આપવાનું જ્યારે બિરુદ, એમને સન્માન મળ્યા છે। ત્યારે આજે જૂનાગઢની અંદર હાજી રમકડું, આપણે હાજીભાઈને હુલામણા નામથી હાજી રમકડાથી સમગ્ર ગુજરાત જેમને ઓળખે છે। સવારે અમને જે મેસેજ મળ્યા કે હાજીભાઈને પદ્મશ્રી એનાયત થવાનો છે, એ વાત સાંભળી અને અમને એટલી રાજીપો થયો અને હું બધાનો આભાર માનું છું કે હાજીભાઈને આજે જે એવોર્ડ મળ્યો એના બદલે અમારો આખો સમાજ, આખું ગુજરાત આજે ગૌરવ લે છે કે આજે ચોથા નંબરનો જે એવોર્ડ છે એ હાજીભાઈ રમકડાને મળવા જઈ રહ્યો છે। એનો અમને ખૂબ ખૂબ ગર્વ છે। અને હાજી બાપાએ જે વર્ષોથી ગાયો માટે જે સેવા કરી છે, આજે એ સેવા ઉજાગર થઈ અને જે એનું મહેનતનું ફળ આજે એને મળી રહ્યું છે। સમગ્ર દેશ વિદેશની અંદર મુઠ્ઠી ઊંચેનું નામ એટલે હાજી રમકડું। તો ઢોલકની દુનિયામાં હાજીભાઈનું નામ આવે અને સારા જે કલાકારો છે તે આજે ઝૂમી ઉઠતા હોય છે। એવા હાજી રમકડાને આજે જ્યારે પદ્મશ્રીનો એવોર્ડ મળવાની જાહેરાત થઈ છે, ત્યારે સીધા જ આપણી સાથે હાજીભાઈ રમકડું જોડાયા છે। તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। હાજીભાઈ, આજે તમને એવોર્ડ મળ્યો છે, શું કહેશો? આજે જે મને એવોર્ડ મળ્યો છે, આજે ભારત સરકારે જે મને જે ઇનામ આપ્યું છે, આજે દેશ વિદેશની અંદર બી કે મારા ઢોલક 55 વર્ષ ઢોલક વગાડું, પણ જ્યારે 9 વર્ષનો હતો ત્યારથી મારી શરૂઆત, 55 વર્ષ સુધી ઢોલક વગાડી। તો અત્યાર સુધીમાં જે મને એવોર્ડ છે
ભારત સરકાર આપે છે તો એટલો હું રાજી થાઉં છું. નરેન્દ્રભાઈએ મને જે એવોર્ડ આપ્યો, એવોર્ડ મને આપ્યો એટલે દુનિયામાં બધી વસ્તુ મને આપી દીધી. હાજીભાઈ અનેક પિક્ચરોમાં કામ કર્યું છે. પિક્ચરોમાં કામ કર્યું છે, હોટલ પદમીમાં કામ કર્યું છે, જેસલ તોલરમાં કર્યું છે, પછી હિન્દુ પિક્ચર જે છે હાથો કી લકીમાં કામ કર્યું છે મેં. આ જેટલા પિક્ચરો રેકોર્ડિંગ મેં જાજા કર્યા ત્યારે ઓડિયો કેસેટ હતી. ઓડિયો કેસેટની અંદર મેં જાજા રેકોર્ડિંગ કર્યા છે. બોમ્બે, રાજકોટ, અમદાવાદ, બરોડા બધીમાં સાહેબ મેં રેકોર્ડિંગમાં ખૂબ ઢોલક વગાડી છે. કયા કયા કલાકારો સાથે તમે કામ કલાકાર મેં પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન, લાખાભાઈ, ભીખુદાનભાઈ, હેમંતભાઈ, બધા નારાયણ સ્વામીથી ઇસ્માલભાઈથી માંડીને દરેક કલાકાર અમારા ગુજરાતી પિક્ચરના જેટલા જ કલાકાર જે છે એની સાથે મેં અત્યાર સુધી સંગત ઘણી કરી છે. હાજીભાઈ નાત જાતના ભેદભાવ વગર તમે કામ કર્યા છે ગાયો માટે. સાહેબ મારી જિંદગીમાં કોઈ ભેદભાવ રાખ્યો નથી ને ભેદભાવ જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ભેદભાવ હું નહીં રાખું સાહેબ. ગાયો માટે પણ અનેક ડાયરા મેં એટલા કર્યા છે કે સાહેબ 25,000 પ્રોગ્રામ કર્યા સાહેબ મેં. 25,000 પ્રોગ્રામ કર્યા ડાયરાના, ગૌશાળાના, મંદિર બી મેં બાંધ્યું છે સાહેબ. આજની તારીખમાં ભવનાથમાં મંદિર બી બાંધેલું છે મેં પ્રાણલાલ વ્યાસીએ. સાહેબ મારી તમન્ના બધી પૂરી થઈ ગઈ છે. ખાસ કરીને તમને રમકડું કઈ રીતે કહેવામાં આવે છે? રમકડું એક મારા મિત્ર હતા શંકરભાઈ રાવલ, એ અમારા સંસ્થા હતી. એ સંસ્થાની અંદર અમે જે પ્રોગ્રામ કરતા હતા એ પ્રોગ્રામની અંદર જ્યારે નામ ગોતતા હતા તો ત્યારે મારા મિત્રએ કીધું મને કે હાજી રમકડું તરીકે તારું નામ પાડવું છે. તો કંઈ વાંધો નહીં, મારે ત્યારે મારું નામ અહીંયા તખતનું પડ્યું. તો ડાયરામાં આજ વર્ષોથી એટલા વર્ષોથી ડાયરા થયા કે આજે રમકડું જ મારું નામ બોલ્યું આવે છે. આ નામને અત્યારે 40 વર્ષ થઈ ગયા છે. ચોક્કસથી કહી શકાય કે સોરઠ ધરા સોહામણી એથી જૂનાગઢ ગિરનાર એ તો સંત સુરા નીપજાવતી સોરઠ રત્નોની ખાણ. આ પંક્તિને આજે હાજીભાઈએ સાર્થક કરી છે અને હાજીભાઈ રમકડાને જ્યારે પદ્મશ્રીનો એવોર્ડ મળવા જઈ રહ્યો છે ત્યારે પરિવારજનોની અંદર ખૂબ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાજીભાઈએ મંતવ્ય ન્યૂઝ સાથે પોતાના જે છે તે ખુશી વ્યક્ત કરી છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. ગીર સોમનાથથી સમાચાર મળી રહ્યા છે જ્યાં રાષ્ટ્ર ધર્મની ધજા એક સાથે જોવા મળી છે. તો ગીર સોમનાથથી આ સમાચાર રાષ્ટ્ર ધર્મની ધ્વજા એક સાથે જોવા મળી છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિર સાનિધ્યમાં ધ્વજા જોવા મળી. તો મંદિરથી હમીરજી ગોહિલ સર્કલ સુધી આ ધ્વજ લગાવવામાં આવ્યો છે. ત્યારે દેશભક્તિ ગીતો સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ધ્વજા એક સાથે જોવા મળતા યાત્રીઓમાં આનંદની લાગણી છવાણી છે. તો ગીર સોમનાથમાં રાષ્ટ્ર અને ધર્મની ધ્વજા એક સાથે જોવા મળી છે. તો સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં આ ધ્વજા જોવા મળી છે. ત્યારે મંદિરથી હમીરજી ગોહિલ સર્કલ સુધી ધ્વજ લગાવવામાં આવ્યો. ત્યારે દેશભક્તિ ગીતો સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના અમ્રપાલી અંડરબ્રિજમાં વગર વરસાદે ફરી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. લાખો રૂપિયાનું રિપેરિંગ થયા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. અંડરબ્રિજમાં પાણી ભરાવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જ્યારથી આ બ્રિજ બન્યો છે ત્યારથી ઓલમોસ્ટ તમે જોશો ખરા કે પાણી અહીંયા સતત કન્ટિન્યુ અને 365 દિવસ જેવું જ વહેતું હોય છે ખરા. અને લોકોને બાઇક લઈને અથવા સ્કૂટર લઈને ફેમિલી સાથે નીકળવું હોય તો ઘણી બધી ડર જેવું લાગતું હોય છે. સ્લીપ થવાની શક્યતા વધારે રહેતી હોય છે ખરા. તો આ જે બ્રિજમાં જે કામ થયેલું છે એ પ્રોપર થાય એવી આપણી ઈચ્છા છે. રાજકોટ મહાનગરપાલિકાની જે કામગીરી છે તેના ઉપર હાલ અત્યારે ફરી એક વખત પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો થઈ રહ્યો છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ જે આમ્રપાલી અંડરબ્રિજ છે ત્યાંના દ્રશ્યો કે જ્યાં સમારકામ થયેલું હતું પણ છતાંય
સ્થિતિ યથાવત છે. ચોક્કસથી ખૂબ જ ગંભીર પ્રકારના આક્ષેપો હાલ અત્યારે લાગી રહ્યા છે. જે જાહેર જનતા છે તે ક્યાંક ને ક્યાંક સવાલો ઉભો કરી રહી છે કે રાજકોટ મહાનગરપાલિકાએ કામગીરી કરી તો કઈ પ્રકારની કરી. ખાસ હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ. અહીંથી જે પાણી નીકળતું હતું એટલે કે જે ભય હતો લોકોને કે સ્લીપ ન થાય અને તેના કારણે આજે એક જે કન્સ્ટ્રક્શન કામ છે તે કરાવવામાં આવ્યું હતું રાજકોટ મહાનગરપાલિકાનું, પણ સ્થિતિ છે તે યથાવત છે. અહીં પણ કહી શકાય કે જે સ્થિતિ પહેલા હતી એ જ પ્રકારની સ્થિતિ સર્જાણી છે. અહીં કહી શકાય કે પાણીનો જે જથ્થો છે તે ભરાઈ રહ્યો છે અને તેના જ કારણે અનેક લોકો છે તે સ્લીપ થઈ રહ્યા છે અને જે કામગીરી થવી જોઈએ એટલે કે જે સુપરવિઝન રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયરો દ્વારા થવી જોઈએ તે નથી થતી અને તેના જ કારણે આવી જે કામગીરી નબળી કામગીરી છે તે થાય છે. ખાસ તો ભ્રષ્ટાચાર ની એક જે વાસ છે તે પણ આવી રહી છે. આને જ લઈને કોંગ્રેસ પણ એને અનેક વખત છે તે આક્ષેપ કર્યો છે, પણ રાજકોટ મહાનગરપાલિકાની જે કાર્યની જે પદ્ધતિ છે તે યથાવત છે. કોઈ પણ પ્રકારની જે નિષ્ઠાથી કામગીરી થવી જોઈએ તે નથી થતી અને તેના જ કારણે લોકોને હાલ અત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે. લોકો ખૂબ જ ક્યાંક ને ક્યાંક આ જે કામગીરીથી આક્રોશમાં છે. રાજકોટ. સુરેન્દ્રનગરમાં પાટડીના સૂરજપુરા ગામે નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું હતું. નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતરો બેટમાં ફેરવાયા હતા. પરિણામે શિયાળુ પાકનું વાવેતર કરેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. હજારો હેક્ટર જમીનમાં પાણી ફરી વળતા વાવેતર કરેલ પાક ધોવાઈ ગયો હતો. ખારાઘોડા નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડી હતી. પાટડીના સૂરજપુરા ગામે નર્મદા કેનાલમાં ગાબડું પડવાની આ ઘટના સામે આવી છે. જૂનાગઢમાં રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. 4 થી 5 જેટલા શ્વાનોએ 7 વર્ષના બાળક પર ઘાતક હુમલા કર્યા હોવાનું સામે આવ્યું છે. શ્વાનના હુમલાથી બાળકને શરીર પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાળકને 7 જેટલા ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યું છે. શ્વાનના આતંકને લઈ રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ પગલાં ન લેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગરના ઘોઘા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલની આત્મહત્યા મામલે વિવાદ વકર્યો છે. પીએસઆઈ બીકે ગોસ્વામી પર માનસિક ત્રાસનો આક્ષેપ કરી પરિવાર અને ક્ષત્રિય સમાજે એસપી કચેરી ખાતે લેખિત રજૂઆત કરી છે. આગામી 48 કલાકમાં જવાબદાર સામે કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરવામાં આવી છે. અન્યથા ક્ષત્રિય સમાજે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અમે એસપી સાહેબને રજૂઆત કરી છે. એસપી સાહેબે અમને બધી લેખિતમાં રજૂઆતો માગી છે અને બધા જે કાંઈ પુરાવાઓ છે સાથે, એટલે બસ આજે હવે અત્યારે સાંજ સુધીમાં અમે બધું પરિવાર સાથે રહીને જમા કરાવશું અને એ મુજબ એની ઉપર કાર્યવાહી થશે. જે કાંઈ આગળ તપાસને આધારે કાર્યવાહી થાય અને કાર્યવાહી થાય એની માટે અમને બાંહેધરી આપી છે કે 100% ઘટતું કરશે. ન્યાય ન મળે એ ચલાવવાનો જ નથી. ન્યાય ન મળે એવી વાત અમે સ્વીકારવા તૈયાર નથી. ન્યાય ન મળે એવી વાત જ યોગ્ય છે. ન્યાય મળવો જ જોઈએ. એસપી સાહેબને મળી અને એસપી સાહેબ પાસે રજૂઆત કરી છે અમે, અને એટલી આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી ન્યાય મળે અને મારા ભાઈને સુસાઇડ માટે પ્રેશર કરનાર જે માનસિક ત્રાસથી એને કર્યો છે એના માટે એના સાહેબ પીએસઆઈ ગોસ્વામી જ જવાબદાર છે. એની તપાસ થાય, મારા ભાઈને ન્યાય મળે, એના સાહેબ વિરુદ્ધ કાર્યવાહી થાય, એફઆરઆઈ નોંધાય, બસ એટલી જ ઈચ્છા રાખું છું. એસપી સાહેબે અત્યારે અમને આશ્વાસન આપ્યું છે અને હું એવી જ આશા રાખું છું કે સાહેબ અમારા સપોર્ટમાં આવે, સાહેબ વિરુદ્ધ એફઆરઆઈ થાય, તપાસ થાય અને મારા ભાઈને ન્યાય મળે. પ્રયાગરાજ માઘ મેળામાં પાલખી સ્નાન મુદ્દે સર્જાયેલા વિવાદે હવે સમગ્ર સંત સમાજમાં 2 ફાંટા પાડી દીધા હોય તેવું જણાઈ રહ્યું છે. આ ગંભીર મુદ્દે જૂનાગઢના મેંદડા સ્થિત ખાખી મડીના મહામંડલેશ્વર સુખરામદાસ બાપુએ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે આકરા પ્રહાર કર્યા છે. સુખરામદાસ બાપુએ કહ્યું કે પ્રયાગરાજમાં અત્યારે જે સ્થિતિ છે તે ધર્મયુદ્ધ જેવી બની ગઈ છે. શંકરાચાર્યજીએ ધર્મને રાજકારણનું मैदान બનાવી દીધું છે. प्रयागराज में जो
माघ स्नान है। माघ स्नान में धर्म के ऊपर युद्ध चालू है। जो जगत के भारत देश के 4 शंकराचार्य हैं, तो 4 शंकराचार्यों में से जो एक शंकराचार्य भगवान है, उन्होंने धर्म को राजकारण बना दिया है। जब धर्म में राजकारण आता है तब बहुत नुकसान होता है। मैं आप सभी को बताना चाहता हूं कि राजकारण में धर्म होएगा तो चलेगा, पर धर्म में जब राजकारण आ जाएगा ना, तब देश को बहुत नुकसान पहुंचेगा। જૂનાગઢમાં 6 જેટલા મોબાઈલ વેપારીઓને એલસીબી દ્વારા ઢોરમાર માર્યો હોવાના ગંભીર આક્ષેપોને પગલે શહેરમાં ચકચાર મચી છે। વેપારીઓનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા દુકાન અને ઘરે તપાસ દરમિયાન કંઈ પણ વાંધાજનક ન મળી આવવા છતાં પોલીસે તેમને એલસીબી ઓફિસે 3rd ડિગ્રી ટોર્ચર કરી ઢોરમાર માર્યો હતો। ઘટનાના વિરોધમાં તમામ મોબાઈલ વેપારીઓએ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો। ધારાસભ્ય સંજય કોરડિયા અને શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ પણ વેપારીઓની મુલાકાત લીધી હતી। અમને એલસીબી લઈ ગયા બાદ અમને સાઈડમાં બેહાડી અને બધાને મન ફાવે એમ ગાયરું કાઢી, પછી બધાને મારવાનું ચાલુ કર્યું। મને અહીંયા વ્યવસ્થિત માર્યો, મને ગુપ્ત સ્થાને મને શોટ આપ્યા અને હાથમાં શોટ આપ્યા અને પેટમાં શોટ આપ્યા અને એમાં આઝાદસિંહ, પીએસઆઈ ભાટી સાહેબ અને પીઆઈ કૃણાલ પટેલ કરીને અને બીજા અન્ય 3-4 પોલીસવાળા હતા, એ બધાએ આ રીતના અમને માર માર્યો। 2 દિવસથી સતત કંઈક ને કંઈક રજૂઆતો આવતા, ફરિયાદો આવતા સરકારમાં એસપી શ્રીને, આઈજી શ્રીને અને સરકારમાં રજૂઆતો કરવામાં આવેલી છે। આ લોકોની લાગણી છે કે યોગ્ય અને ન્યાયિક તપાસ થાય અને જે અધિકારીઓ દ્વારા જે પ્રમાણેનો કૃત્ય કરવામાં આવ્યું છે એમને યોગ્ય સજા મળે। કોઈ પણ ગુનેગાર હોય તો છોડવા ન જોઈએ, પણ કોઈ ગુનેગાર હોય ન હોય અને આપણે એમને ખોટી રીતે કોઈ હેરાન કરે તો એ પણ ચલાવી લેવામાં ન આવે। એટલે જે પણ આજે જે લોકો ભોગ બન્યા છે એમની સ્થિતિ જોઈ, એમની વાત જોઈ અને લાગ્યું છે કે આવી રીતે ન થવું જોઈએ, તો એસપીસીને રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક અસરથી આની અંદર જે પણ લોકો હોય એમની સામે યોગ્ય તપાસ થાય। જૂનાગઢ મોબાઈલ એસોસિએશનના 6 વેપારી મિત્રોને ગત ગુરુવાર રાત્રે અહીં એના ઘરેથી, દુકાનેથી અને ગામમાંથી ઉઠાવી લઈ જઈને આખી રાત અમાનવીય ત્રાસ ગુજારવામાં આવ્યો અને એટલું જ નહીં, 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું। આના વિરોધમાં ખૂબ જ આક્રોશ સાથે અમે ગતરોજ એસપી શ્રીને રજૂઆત કરવા ગયા હતા કે આ કોઈ પણ રીતે સાખી લેવાય કે સહન કરાય એવું કૃત્ય છે જ નહીં। મોબાઈલના વેપારીઓ દ્વારા પોલીસના અયોગ્ય વર્તન બાબતે એસોસિએશન દ્વારા પોલીસ અધિક્ષક શ્રીને જે રજૂઆત કરવામાં આવેલ તે અંતર્ગત આ સમગ્ર બનાવની નિષ્પક્ષ અને નિડર રીતે તપાસ થાય તે માટે પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી છે। હાલ આ છે એ સમગ્ર બનાવની તપાસ શરૂ કરવામાં આવેલ છે। સુરતમાં પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત રેલવે પોલીસે 25.255 ગ્રામનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। ₹12 લાખથી વધુની કિંમતનો ગાંજાનો આ જથ્થો ઝડપાયો છે। સમગ્ર મામલે પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પૂર્વ નાયબ મામલતદારના ઘરમાંથી દાગીનાની ચોરી થઈ છે। તસ્કરો આશરે ₹1.85 લાખના સોનાના દાગીના ચોરી કરી ગયા છે। ઘર માલિકે તેમની પૂર્વ નોકરાણી સોના રાઠોડ સામે શંકા વ્યક્ત કરી છે। આ સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી પૂર્વ નોકરાણીની શોધખોળ અને પૂછપરછ માટે ચક્રો ગતિમાન કર્યા છે। ગીર સોમનાથના સૂત્રપાડા સિદ્ધિ સિમેન્ટમાંથી ધુવારણ ખાતે ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા મંગાવવામાં આવી હતી, પરંતુ આ સિમેન્ટની થેલીઓ બારોબાર રાજેશ ઉર્ફે રાજુ મારવાડી દ્વારા વેચી દેવાનું સામે આવ્યું છે। જ્યારે ગીર સોમનાથ જિલ્લા મિસિંગ સેલે ફરાર આરોપીને ગાંધીનગરના રાયરડા ગામમાંથી ઝડપી પાડ્યો છે। પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓની આળસના કારણે પ્રજાના કરવેરાના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. વર્ષ 2019માં બનેલી મોહનનગર આવાસ યોજનાની 34 કિંમતી દુકાનો આજે યોગ્ય જાળવણી અને વેચાણના અભાવે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. દુકાનોની અંદરની લાદીઓ તૂટી ગઈ છે. દુકાનોની આગળના ભાગમાં વૃક્ષો અને જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. હવે જો દુકાનો વેચવી હોય તો પણ લાખોના ખર્ચે રિનોવેશન કરવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. અને હાલ વોર્ડ નંબર 11 ની અંદર મોહનનગર આવાસ જે બનાવેલા છે, જે 2019માં બનાવેલા હતા, સુવિધા માટે જે અત્યારે 34 દુકાનો બનાવેલી છે, જે 2019 થી દુકાનો અત્યારે બનાવેલી છે, આ કરોડો રૂપિયાની દુકાનો જે જાડાએ બનાવીને કમ્પ્લીટ કરીને મહાનગરપાલિકાને સુપ્રત કરી દીધી, પરંતુ આજ દિવસ સુધી મહાનગરપાલિકા એટલું ઘોર નિંદ્રામાં સૂતું છે કે એમને ખ્યાલ પણ નથી કે આની હરાજી કરવી, શું કરવી, કે સાફ સફાઈ કરવી, કે દુકાનોની માવજત કરવી. હાલ અત્યારે આખી દુકાનોને પણ ફરીથી જો ચાલુ કરવી પડે તો બધી દુકાનોને ફરીથી રિનોવેશન કરવું પડે એવી પોઝિશનની અંદર દુકાનો છે. જે જાડાવાળા અહીંયા 34 દુકાનની અહીંયા બનાવેલી છે, પણ એ દુકાનનું હજી કાંઈ પણ હરાજી કે કાંઈ કે વેચાણ કે કાંઈ કર્યું નથી. તકલીફ છે કે જાડાવાળા આ બધે અમારા આગળથી પાણી વેરા, ઘરના વેરા ની બધું લે છે, પણ અમને નથી રોડની સુવિધા દીધી, નથી અમને મીઠા પાણીની સુવિધા દીધી, નથી સ્ટ્રીટ લાઇટની સુવિધા દીધી. આવી ઘણી બધી સુવિધા છે કે અમને અહીંની પબ્લિકને કોઈને કાંઈ મળી જ નથી. અમરેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. કલેક્ટર કચેરીને ઈમેલ આઈડી પર ધમકી મળી હતી. સરનામું અને ઓળખ ગુપ્ત રાખી મેલ કરવામાં આવ્યો. અજાણ્યા શખ્સે જુદી જુદી ધમકી ભરી ભાષાનો ઉપયોગ કર્યો. સમગ્ર અમરેલી કલેક્ટર કચેરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. મેલ કરનાર અજાણ્યા શખ્સ સામે સિટી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અમરેલીના રાજુલા નજીક ફરી એકવાર સિંહની લટારથી ભયનો માહોલ સર્જાયો છે. રાજુલા નજીક લીલાપીર દરગાહ પાસે સિંહ લટાર મારતો નજરે પડ્યો હતો. શિકારની શોધમાં આવેલા સિંહે ગામમાં ઘૂસીને આંટાફેરા શરૂ કર્યા હતા. સિંહના આંટાફેરા કરતા હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ગ્રામીણ વિસ્તારમાં સિંહની અવરજવર વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં સિંહોની આતંક સામે આવ્યો છે. અમરાપર ગામમાં સિંહોએ 2 ગાય અને 3 વાછરડા પર હુમલો કરીને મારણ કર્યું હતું. આ બનાવની જાણ થતાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. ગામમાં અવારનવાર સિંહોની અવરજવર વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સિંહે મારણ કર્યું. મારા 5 પશુઓ હતા અને રાત્રે કેટલા વાગે સમય હોય એ ખબર નથી. અમે ઉઠીને દોડવા માંડ્યા હતા એટલે રાતના 3નો અંદાજ છે કે 3 ઉપર હોય કે 3 નીચે હોય એ ખ્યાલ નથી. અમે ઉઠીને સીધા દોડવા જ માંડ્યા હતા. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.